બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ફરીવાર આપણે ભેગા થયા છે અને અલ્હમ્દુલિલ્લાહ આપણા બીજા પાર્ટિસિપન્ટ સાથે. અને અત્યારે અમારી દરમિયાનમાં મોહમ્મદ અલીભાઈ મોહમ્મદ બંદાલી સાહેબ અમારી દરમિયાનમાં મોજૂદ છે. સૌથી પહેલાં તો હું ખાસ એમને થેન્ક યુ કહું છું અને વેલકમ કે આજે આ શોર્ટ નોટિસમાં તમે કબૂલ કર્યા. તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે મોહમ્મદભાઈ પોતે પોતાનું તારુફ કરાવે, પોતાનું ઇન્ટ્રોડક્શન કરાવે તો વધારે સારું. અને એ ક્યાં રહે છે, કઈ જમાતથી બિલોંગ કરે છે, પ્લસ આફ્રિકા ફેડરેશનથી કેવી રીતે સંપર્ક કરે છે અને કઈ જમાતથી એમની સર્વિસ જે છે એ પોતે લે છે. જરાક ટૂંકમાં એ અમને આવી રીતે પોતાનું ઇન્ટ્રોડક્શન કરાવશે. થેન્ક યુ. अस्सलाम वालेकुम. તમારું નામ શું? મુસ્તફાભાઈ. અસ્સલામ વાલેકુમ. થેન્ક યુ સો મચ. તમારું શુક્રગુજાર છું, તમે આ મને મોકો આપ્યો. મારું નામ છે મોહમ્મદ બંદાલી. મારો જન્મ બુકોબામાં થયો છે. પછી મુઆન્ઝાથી નૈરોબી આવ્યો, નૈરોબીથી લંડન ગયો, ને લંડનથી પાછો નૈરોબી છું. હું પ્રોપર્ટી ડેવલપર છું, અલ્હમ્દુલિલ્લાહ. ને પછી નૈરોબી જમાતમાં 206 થી 210 સુધી કમિટી મેમ્બર હતો ને હાઉસિંગ બોર્ડમાં હતો. પછી લંડન ગયો બચાવને પાછો આવ્યો. ને પછી 2022 થી 2023 સુધી મને 25 સુધી મને ચૂંટાણું ટ્રસ્ટી ને નૈરોબી અહીંયા આફ્રિકા ફેડરેશન ફોર ધ રિપ્રેઝેન્ટેટિવ ફોર કેન્યા એઝ ધ ટ્રસ્ટી. હું ને સજાદભાઈ ને પછી કામ કર્યા અમીનભાઈ સાથે, પ્રોજેક્ટ્સ કર્યા બધા. ને બસ તમારા દુઆથી અલ્લાહ અમને બસ તોફીક આપે કે જે જવાબદારી અમે લીધી છે એ પૂરી કરે ને કાલ અમે આખેરતમાં અમે જવાબ આપી શકીએ આપણા ઇમામને કે અમે શું કર્યું છે. આમીન. થેન્ક યુ વેરી મચ મોહમ્મદભાઈ. મોહમ્મદભાઈ, મને એ ફક્ત જાણવું હતું કે તમારું જે તેઓ સાથે તમે કોન્ટેક્ટ કર્યા, તેઓ સાથે તમે સંપર્કમાં રહેતા હતા અને જે રીતના કીધા કે તમે કોમની ખિદમત કર્યા છો, તો મારું સવાલ એ છે કે આજે અમીનભાઈનું જે છે બીજો ટર્મ છે, રાઈટ? અને તમે પહેલાં બી ટર્મમાં કામ કરી ચૂક્યા છો, શબીભાઈ નજફીમાં અત્યારે બી કામ કરી શક્યા છો અને અલ્હમ્દુલિલ્લાહ તેઓ બધાએ કોમ પ્રેમી છે. મારું સવાલ એ જ છે કે જ્યારે આ તમે પ્રોજેક્ટ સંભાળો છો, આ પ્રોજેક્ટ ઉપર જ્યારે તમે પોતાની જે વિચારણા પેશ કરો છો, તો એ આપણા કોમ્યુનિટી માટે તમારો વિઝન શું છે એ પ્રમાણે કે આફ્રિકા ફેડરેશન જેવી રીતે ખિદમત કરે છે, નૈરોબી જમાતમાં પણ તમે કામ કર્યા છો, તો તમારો વિઝન આ આફ્રિકા ફેડરેશન અને જે એમના અંડર જેટલા પણ હેટર્સ જે આપણે બધા છે કામ કરવાવાળા છે, તેઓ જે છે તેઓનું તમારા પ્રત્યે એ લોકોનું શું વિઝન અને તમારું વિઝન એ લોકો પ્રત્યે શું હોય? પ્લીઝ. પહેલાં તો હું કહીશ કે મારા મેન્ટોર શબીરભાઈ નજફી ને અખિલ જ્યારે હાઉસિંગ બોર્ડ અટકી ગયો હતો નૈરોબીમાં 211થી, હું પહેલાં એ કમિટીમાં હતું, પછી રિઝાઇન થઈ ગયું કારણ કે બધું ચાલતું નથી. પછી 218માં અનવરભાઈ ધરમશી આવ્યા, મને રિક્વેસ્ટ કર્યા ને એ પ્રોજેક્ટ 10 વર્ષ પછી અમે 9 મહિનામાં પૂરું કર્યું. આજે 42 ફેમિલી ત્યાં રહે છે, લગભગ 218 માણસો રહે છે કોમ્યુનિટીના, ને રેન્ટ ટુ ઓન સ્કીમમાં આપ્યું. એ અમે બહુ જ શુક્રગુજાર છે કે આફ્રિકા ફેડરેશન $1 મિલિયન પ્લેજ કર્યા અને પાછા આપ્યા. બાકી ટાઈમસર જ્યારે તમને કોઈ સગવડ આપે તો એનું શુક્ર કરવું જોઈએ આપણને. તો આફ્રિકા ફેડરેશન આપણા માવતર છે ને બહુ એ લોકોનો એહસાન છે આપણા ઉપર. તો એ એહસાન ચૂકવવા વાસ્તે મને થયું હું આ કોમની ખિદમત કરું. ને આ વિઝન જ્યારે મને ચૂંટવામાં આવ્યું ટ્રસ્ટી, જે ટીમ છે અમારી એ બધાના વિઝન વેરી બ્રોડ માઇન્ડેડ વિઝન, બહુ પક્તા છે. કારણ કે બધા પ્રોપર્ટી ડેવલપર છે, શબીરભાઈ નજફી, સજાદભાઈ, મહેબૂબભાઈ, અનવરભાઈ, આપણો જૈન ચાંદુ હતું, આપણો જે એક્સ ટ્રેઝરર, બધાનું વિઝન એક લાઇનમાં હતું. એમાં શું છે કે બધાની નિયત એક સારી હોય ને ખુદાનું ખોફ હોય ને સારી નિયતથી તમને ગેબી મદદ આવે છે, કારણ કે બધાનું ફોકસ એક જ છે. ને સારી નિયત તો પોતે જ અમે શું કોમ વાસ્તે અમને વધારે મોટું કરવું છે કે આજે કોમ પોતે
પોતાના પગે ઊભા રહી શકે. દર વખત ડોનેશન ન માંગવું, શું કરવું. તમારી કોશિશ એ જ છે કે મોટો હમણાં કંપાલામાં પ્રોજેક્ટ ચાલુ કરવાના છે, બીજો હું નૈરોબીનો પ્રપોઝલ લઈ આવવાનો છું. તો શું આપણને ઇન્કમ આવી જાય તો કે આજે આપણે પોતે પોતાના પગે ઊભા રહે. બસ એ અમારી છે ને, તમે દુઆ કરજો. અમારી નિયત છે બસ અલ્લાહ ને મામા જમાનાના અમે નોકર છે, તો અમને મદદ આવે ને અમે પૂરું કરી આ બધું. આ જવાબદારી બીજી 3 વર્ષ લીધી છે, બસ અલ્લાહ અમને તોફીક આપ્યા કરવાની. થેન્ક યુ વેરી મચ મોહમ્મદભાઈ, જે તમે તમારા રીતે તમે પ્રકાશ આપ્યા ને એનાથી ખબર પડે છે કે તમે તમારા કામથી કેટલી જવાબદારીની દાયરામાં તમે છો. અને જેવી રીતના તમે કીધા કે 3 વર્ષ બાકી છે, એટલે એનું મતલબ કે તમે જાજુ કરવાનું છે કાંઈ. તો ઇન્શાલ્લાહ અલ્લાહ પાસે દુઆ છે કે ખુદા તમે જે છે તોફીકાતમાં વધારો કરે. મોહમ્મદભાઈ, અંતમાં તમે આપણા નવયુવાનોને, જે આવનારી નસલ છે, જોશીલા છે, તેઓને તમારા એક્સપિરિયન્સ પ્રમાણે આટલો વર્ષ તમે કામ કર્યા, તમે એક લાઇનમાં તમે તેઓને શું મેસેજ આપવા માંગશો પ્લીઝ? સબા હું તમને કે બધાને ફોકસ કરો, એ લોકોની નિયત હોવી જોઈએ કે કામ કરવાની. આજે તમે 10 વાગે ઉઠો ને 7 વાગે તમને પૈસાવાળો થયો જ કામ નહીં થાય. અમારી હાલત અમે ચાલુ કર્યા સાવ 20 કરતા હતા પહેલાં. ઓકે, મારી મા મને ઊભા કરે, આજે માની દુઆથી અમે ઊભા છીએ, બરાબર. તો મહેનત જ્યારે કરશું, નિયત સારી હશે, ખુદાનું ખોફ હશે ને, તો બસ તમે તમારા રસ્તા પોતે ખુલતા જશે. એટલે છોકરાઓને મહેનત કરે, ઈમાનદાર બને, ખુદાનો ખોફ રાખે ને રિસ્પેક્ટ રાખે વડીલોની, કારણ કે વડીલોનો છાયો છે આપણા ઉપર. જો એ નહીં હોય ને આપણામાં, તો એ આપણું બધું ફોકટ છે. કારણ કે દુનિયા પછી આખેરત છે. તો આપણને શું આખેરતમાં જવાબ દેવાનો? તો દુનિયામાં આપણાથી જેટલું તો પહેલાં મહેનત કરી, એ હલાલની રોજી, બરાબર. ને પછી એના પછી તમે મહેનત કરો, તમે જો ખુદાના રસ્તા કેવી રીતના ખુલ્લા છે. ને વાજીબાત પૂરા કરો, નમાઝ છે, બધું ખુમ્સ છે, એ બધું અદા કરો. તમે જોજો, આ ખુમ્સ છે આપણું ઇન્સ્યોરન્સ છે. તમે આજે 20% આપશો, તમને 200% મળશે. ને કોમની ખિદમત તમારા પાસે જે કેપેસિટી, આવો આગળ કામ કરો, છેલ્લે સબીલ કરો, વાંધો નથી. બાકી શું ખુદાનો ને અહેલીલ બેતને જો વિલાયત હતી ને આપણા પાસે, આના હાથે રસા બેશક. ને આજે ગદીરનો દિવસ છે. અલ્લાહ બધા આપણા જવાનોને તોફીક આપે, સારા રસ્તા ઉપર રાખે ને નેક બનાવે. થેન્ક યુ મોહમ્મદભાઈ. અને અલ્લાહ પર તમે સલામત રાખે, શાદો આબાદ રાખે, અને તમારું જે વિઝન છે, તમારું જે ગોલ્સ છે, અલ્લાહ તમારા ગોલ્સને બહુ આસાનીથી પૂરા કરે ઇન્શાઅલ્લાહ. થેન્ક યુ, તમારો ટાઈમ તમે આપ્યા. સલામત રહે, ખુદા સલામત રાખે ઇન્શાઅલ્લાહ. થેન્ક યુ. અરે તમે છો લાયક, ને અલ્હમ્દુલિલ્લાહ આ તમારા જે પૈગામો છે આપણી ઓડિયન્સ સુધી બહુ સારી રીતે પહોંચશે ઇન્શાઅલ્લાહ. થેન્ક યુ. આમીન. આમીન. થેન્ક યુ મોહમ્મદભાઈ. થેન્ક યુ. જઝાકલ્લાહ. શુક્રિયા.